હા, એટલે રાજા રામને એક બેન હતી. રાજા દશરથને પહેલા એક પુત્રી હતી શાંતા કરીને, અને એમને અંગ દેશના રાજા લોમપાક અને વર્ષની રાણીએ દત્તક લીધી હતી, અને એમણે એને મોટી કરી હતી. અને પછી એમના વિવાહ છે એ ઋષિ શૃંગી સાથે થયા. આ ઋષિ શૃંગી એટલે એ જ ઋષિ જેમણે પછી રાજા દશરથને પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો, અને જે ફળ સ્વરૂપે રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્નનો જન્મ થયો. એટલે હા, રાજા રામને બેન હતી, પણ રામાયણમાં ખાસ કોઈ જગ્યાએ એમનો ઉલ્લેખ નથી, એટલે દરેક લોકોને આ વાત ખબર નથી. અને આ વાત છે ને વાલ્મીકી રામાયણમાં બાલ્યકાંડમાં આવે છે કે રાજા રામને બેન હતા. પણ હવે બધાએ વાંચ્યું ન હોય, અને કદાચ કે રામાયણની કથા સપ્તાહ ચાલુ હોય બી, તો પણ દરેકને સાંભળવામાં આવ્યું હોય ને કદાચ કે ને મગજમાંથી સ્કીપ થઈ ગયું હોય, એટલે એવું બની શકે. બાકી હા, બતા દે.